મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી એક વખત ભૂકંપની સ્થિતિ સર્જાઈ છે। મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકાર પર સંકટના નવા વાદળો ઘેરાયા। મહારાષ્ટ્ર શિવસેનામાં ભંગાણના સમાચારો આવી રહ્યા છે। શિવસેનાના નેતા અને મંત્રી એકનાથ શિંદે નારાજ થયા હોવાનું બહાર આવ્યું। એકનાથ શિંદે પોતાના સમર્થકોની સાથે મહારાષ્ટ્ર છોડી ગુજરાત પહોંચ્યા। મહારાષ્ટ્રના મંત્રીઓ સુરતની 5 સ્ટાર હોટેલ લા મેરેડિયનમાં રોકાયા છે। એકનાથ શિંદેની સાથે કેટલાક ધારાસભ્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે। રાજકીય ઘટનાક્રમ વચ્ચે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું સુરતમાં સૂચક હાજરી પણ તેમની જોવા મળી રહી છે। પાટીલે પોતાના તમામ કાર્યક્રમો રદ કર્યા। તેઓ સવારે યોગ દિવસના કાર્યક્રમમાં પણ ગેરહાજર જોવા મળ્યા હતા। તમામને પહેલા લક્ઝરિયસ ફાર્મ હાઉસમાં રાખવાનું આયોજન હતું, પરંતુ અંતિમ ઘડીએ તમામને હોટલમાં રાખવાનો નિર્ણય કરી તેમને હોટલમાં રોકવામાં આવ્યા છે। હોટલ પોલિટિક્સને કારણે હોટલથી 100 મીટર દૂરથી જ પોલીસે બેરિકેડિંગ કરીને નો એન્ટ્રી કરી દીધી છે। તો મહારાષ્ટ્રની સરકારમાં જે પ્રકારે નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે, એમએલસીની જે ચૂંટણી થઈ ત્યારબાદ જે પરિણામો આવ્યા છે તેને પગલે મહારાષ્ટ્રમાં હલચલ જોવા મળી રહી છે। વિધાયકો એટલે કે ધારાસભ્યોની સાથે એકનાથ શિંદે મંત્રી ગુજરાતમાં તેમણે ધામા નાખ્યા છે। ક્રોસ વોટિંગની પણ જે પ્રકારે આશંકા વ્યક્ત કરાઈ રહી હતી, એમએલસીના જે પરિણામો સામે આવ્યા છે, ઉલ્લેખનીય છે કે શિવસેનાના કેટલાક નેતાઓએ ક્યાંક ક્રોસ વોટિંગ કર્યું હોય, કેટલાક ધારાસભ્યોએ ક્રોસ વોટ કર્યા હોવાનું સામે આવ્યું છે, જેને પગલે પાર્ટીને નુકસાન પહોંચ્યું હતું અને સોમવારે મોડી રાત્રે મહારાષ્ટ્રની 10 સીટો પર વિધાન પરિષદ ચુનાવના પરિણામ જે જાહેર થયા તેમાં ભાજપના 5 ઉમેદવારો છે તેમણે જીત હાંસલ કરી, જ્યારે એનસીપી અને શિવસેનાના 2 ઉમેદવારો છે તેમણે જીત હાંસલ કરી, ત્યારે બીજી એક સીટ એટલે કે કોંગ્રેસે જીત હાંસલ કરી છે। પણ માનવામાં આવી રહ્યું છે કે ક્રોસ વોટિંગ શિવસેનાના ધારાસભ્યોએ કર્યું છે અને તેનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને મળ્યો। એકનાથ શિંદે એટલે કે શિવસેનાના નેતા સિનિયર મંત્રી એકનાથ શિંદે જે પણ પરિણામો આવ્યા ત્યારબાદથી જ તેમનો કોઈ પતો નહોતો ને અત્યારે જે પ્રકારે સુરતમાં તેમણે ધામા નાખ્યા હોવાનું સામે આવી રહ્યું છે। શિવસેનાના ધારાસભ્યોએ કાલ જે પ્રકારે ક્રોસ વોટ કર્યું અને એના પરથી સ્પષ્ટ જણાઈ આવે છે કે શિવસેના ગઠબંધનની પાસે અનુમાનિત વોટ 64 હતા, જો કે તેમાંથી શિવસેના પાર્ટીને 55 વોટ મળ્યા, એટલે કે શિવસેનાના આમ તો 56 વોટ થાય, પણ એક ધારાસભ્યની જે મોત થઈ ચૂકી છે। એટલે ઉલ્લેખનીય છે કે ક્યાંક ક્રોસ વોટિંગનો સમગ્ર મામલો સામે આવ્યો અને હવે મહારાષ્ટ્રના ધારાસભ્યો છે તે આવી રહ્યા છે સામે। શિવસેના બાદ હવે મહારાષ્ટ્ર કોંગ્રેસમાં પણ નારાજગી સામે આવી રહી છે। શિવસેના બાદ મહારાષ્ટ્ર કોંગ્રેસમાં નારાજગી સામે આવી છે। મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। એક તરફ શિવસેનાના નેતા અને મંત્રી એકનાથ શિંદે પોતાના સમર્થક ધારાસભ્યોની સાથે સુરત ધામા નાખ્યા છે, ત્યારે બીજી તરફ બાળાસાહેબ થોરાટે રાજીનામું આપ્યું છે। કોંગ્રેસ દળના નેતાના પદેથી રાજીનામું આપી શકે છે। મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। રાજીનામું આપી શકે છે। કોંગ્રેસમાંથી નારાજગી સામે આવી રહી છે। બાળાસાહેબ થોરાટ આજે રાજીનામું આપી શકે છે કોંગ્રેસ દળના નેતાના પદેથી। સમગ્ર મામલો છે મહારાષ્ટ્રની રાજનીતિનો છે। મહાવિકાસ અઘાડી જે પાર્ટી છે, જે પક્ષ એક ગઠબંધનવાળી સરકાર બની અને એ જ સરકારમાં ક્યાંક હવે ભંગાણના એંધાણ વર્તાઈ રહ્યા છે। શિવસેનાના નેતા અને મંત્રી એકનાથ શિંદે પોતાના સમર્થક ધારાસભ્યોની સાથે સુરતમાં ધામા નાખ્યા છે, તો બીજી તરફ બાળાસાહેબ થોરાટ રાજીનામું આપી શકે છે।
તો આજ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે નરેશભાઈ બારિયા, વરિષ્ઠ પત્રકાર, અને કૌસ્તુભ કુલકર્ણી, વરિષ્ઠ પત્રકાર. આપ બંનેનું સ્વાગત છે. સૌથી પહેલા નરેશભાઈ, આપની પાસે આવવા માંગીશ કે મહારાષ્ટ્રમાં અત્યારે જે નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે, મહારાષ્ટ્રના જે મંત્રી છે એકનાથ શિંદે પોતાના સમર્થક ધારાસભ્યોની સાથે સુરતમાં ધામા નાખ્યા છે. આ સમગ્ર સમીકરણો જે રચાઈ રહ્યા છે તેને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? તોરલ, હું માનું છું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસે મહારાષ્ટ્રમાં સરકાર મેળવી લેવાનો, સરકાર તોડીને શાસન લેવાનો ભાજપે સંયોગ ગોઠવ્યો છે. કારણ કે ગઈકાલે જે ચૂંટણી યોજાઈ એમએલસીની, એની અંદર શિવસેનાની હાર થઈ છે. ગઠબંધન સરકારને એક મોટો ફટકો પડ્યો છે અને એના સૌથી લોયલિસ્ટ જે મંત્રી કહેવાય એકનાથ શિંદે અને એની સહિતના 11 ધારાસભ્યો આજે સુરતમાં આવ્યા છે. એનો સ્પષ્ટ સંકેત એ છે કે મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરેની મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સરકારના હવે દિવસો ગણાઈ રહ્યા છે. હું સ્પષ્ટપણે માનું છું મહારાષ્ટ્રમાં સરકાર મેળવવી એ ભાજપનો ઉદ્દેશ હતો. આપણે સૌ જાણીએ છીએ કે એમની પાસે સંખ્યાબળ ઓછું હતું, છતાં પણ અજીત પવારને સાથે લઈને અડધી રાત્રે સરકાર રચવામાં આવી હતી. પરંતુ શરદ પવાર જેવા ત્યાંના વિવિધ રાજકારણીએ ફરીથી જે કંઈ રમત કરી અને જે પ્રકારે એમણે મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સરકાર બનાવી, એના કારણે ત્યાં ભાજપની જે મુરાદ હતી સત્તા મેળવવાની એ બહાર આવી નહોતી. પરંતુ વચ્ચેના સમયગાળામાં આપણે જોયું છે કે ઘણી રાજકીય ઘટનાઓ બની છે. મહારાષ્ટ્રના 2 મંત્રીઓ હાલ વિવિધ ગુના હેઠળ જેલમાં છે અને એની સાથે સાથે બીજી પણ કેન્દ્રીય સ્તરની એજન્સીની કાર્યવાહી થઈ રહી છે. શિવસેનાના મોટા નેતા સંજય રાઉતને ત્યાં પણ સીબીઆઈની તપાસ થઈ છે. આ બધી જ જે ઘટનાઓ છે એ ઘટનાક્રમ સ્પષ્ટપણે દર્શાવે છે કે ટૂંક સમયમાં હવે એ ઘડી આવી ચૂકી છે કે ગમે ત્યારે મહારાષ્ટ્રની અંદર ઉદ્ધવ ઠાકરે સરકારનું વિદાયમાન મને તો ચોક્કસ દેખાય છે. હવે પ્રશ્ન એ આવશે, આપણે અમિત શાહને ભાજપના ચાણક્ય કહીએ છીએ, તો એવી રીતે શરદ પવાર પણ એક રાજનીતિના મોટા ચાણક્ય રહ્યા છે. હવે આ બંને વચ્ચે જોવાનું એ છે કે એ શરદ પવારની ભૂમિકા કેવી રહેશે. શિવસેના માટે તો એક મોટો ફટકો છે જ, કારણ કે એના જ ધારાસભ્યો બળવો કરીને ગયા છે. હમણાં જ આપણે થોડી વાર પહેલા કહ્યું કે કોંગ્રેસના પણ નેતા થોરાત છે એ રાજીનામું આપી શકે છે. એટલે કુલ મલાવીને ખૂબ જ યોજનાપૂર્વક આખી રાજનીતિની વ્યૂહરચના રચવામાં આવી છે. એ જોતા મને લાગે છે કે મહારાષ્ટ્રમાં ગમે ત્યારે કદાચ સરકારનું પતન થઈ જાય. બિલકુલ. કૌસ્તુભભાઈ, આપની પાસે આવવા માંગીશ કે જે પ્રકારે મહારાષ્ટ્રમાં સરકાર ક્યાંક અડધી રાતે પણ બની જાય છે ને અડધી રાતે પણ ક્યાંક અવિશ્વાસ પ્રસ્તાવ આવી જતો હોય છે. દેવેન્દ્ર ફડણવીસ શપથ ગ્રહણ કરી લે છે, પરંતુ ચાણક્ય કહેવાતા શરદ પવાર છે તેમણે પણ મહારાષ્ટ્રની રાજનીતિમાં રોલ ભજવ્યો અને પછી મહાવિકાસ અઘાડી જે સરકાર છે ગઠબંધન વાળી સરકાર રચી દીધી. અત્યારે જે પ્રકારે શિવસેનાના નેતા અને મંત્રી ક્યાંક બળવો પોકારી રહ્યા છે, પોતાના સમર્થક ધારાસભ્યોની સાથે સુરતમાં ધામા નાખ્યા છે, લાગી રહ્યું છે કે શરદ પવાર કોઈ ચાણક્ય નીતિ વાપરીને બધું समूह सूत्र पार કરી શકશે? जी, अगर हम देखें, आपने सही कहा कि अब कौन क्या किस तरह से खेल खेलेगा. शरद पवार जी ने तो सुबह ही मीटिंग बुला ली है. वो एक काफी बड़े पॉलिटिकल लीडर माने जाते हैं महाराष्ट्र में. लेकिन अगर हम देखें, कुछ समय पहले विधान परिषद जो इलेक्शन होना था उसके कुछ समय पहले पवार साहब ने एक कदम पीछे ले लिया था, क्योंकि उनको कहीं न कहीं ये हार दिखाई दे रही थी कि किस तरह से ये होना है और बीजेपी फिर से किस तरह से आएगी. राज्यसभा की इलेक्शन के वक्त भी उन्होंने एक स्टेटमेंट दिया था कि देवेंद्र फडणवीस ने जिस तरह से कुछ स्ट्रैटेजीज की और वो स्ट्रैटेजी सफल हुई तो उसके लिए उन्होंने क्रेडिट दिया था. तो ये एक ऊंचे लीडर का ये कहा जा सकता है कैरेक्टरिस्टिक, क्योंकि उन्होंने उसे एक क्रेडिट देते हुए ये बता दिया कि हाँ भाई वो कुछ कर सकते हैं और इस तरह से हमने नहीं सोचा था.
उसी प्रकार से अगर हम देखें विधान परिषद के इलेक्शन के पहले उन्होंने एक कदम पीछे लेते हुए उनका नाम कहीं भी नहीं आ रहा था कि शरद पवार क्या कर रहे हैं क्या नहीं वगैरह वगैरह। लेकिन आज कल रात को ये सब जो घटनाएं घटी है कि एक नाथ शिंदे यहाँ से नॉट रीचेबल हो गए, बाकी के कई सारे एमएलए महाराष्ट्र के नॉट रीचेबल हो गए, और उसके बाद में जिस तरह की एक त्रिशंकु या एक अनिर्णायक स्थिति महाराष्ट्र के पॉलिटिकल सर्कल में पैदा हुई है, उसको लेकर के शरद पवार ने तुरंत सभी लोगों को बुलाया। आज जबकि छगन भुजबल साहब नासिक के दौरे पे थे, लेकिन उनको वो कट शॉर्ट करके फिर से मुंबई में आना पड़ा है, तो उनकी भी मीटिंग में क्या होता है, किस तरह से स्ट्रैटेजी अब एनसीपी तय करती है, इसको लेकर के भी सभी लोगों का ध्यान उसकी तरफ लगा हुआ है। और साथ ही में एक नाथ शिंदे किस तरह से स्ट्रैटेजी करके आज दोपहर में जो कहा जा रहा है कि वो प्रेस कॉन्फ्रेंस करेंगे और उसमें अपनी स्ट्रैटेजीज डिक्लेयर करेंगे, तो ये भी देखने को मिल रहा है। लेकिन आमतौर पे अगर देखें तो शिवसेना एमएलए के अंदर या उनके मन में जो भाव थे वो उन्होंने उनके लीडरशिप के अगेंस्ट वो वोट राज्यसभा और विधानसभा में उन्होंने डाला है, ऐसे ही कहा जा सकता है। क्योंकि जिस तरह से एकनाथ शिंदे एक ऊंचे ओहदे वाला लीडर शिवसेना के अंदर का, उसे जिस तरह से साइडलाइन कर दिया गया था, तो उससे ये कहीं ना कहीं कभी ना कभी होना है, ये तो दिखाई दे रहा था। लेकिन इस तरह से होगा और इस मौके पे होगा, ये किसी ने नहीं सोचा होगा। જી બિલકુલ નરેશભાઈ, આપની પાસે આવવા માંગીશ। જે પ્રકારે કૌસ્તુભભાઈએ કહ્યું કે અત્યારે ક્યારેય વિચાર્યું ન હતું કે સાઇડલાઇન કરી દેવામાં આવ્યા એ મંત્રી પોતાના સમર્થક ધારાસભ્યોની સાથે આ પ્રકારે ક્યાંક બળવો પોકારશે, ક્રોસ વોટિંગ થયું ને ત્યારબાદ આ સમગ્ર ઘટનાક્રમ સામે આવી રહ્યો છે। પરંતુ આ સમગ્ર ઘટનાક્રમની પાછળ ક્યાંક ને ક્યાંક ભાજપ કમલ ઓપરેશન પાર પાડતું હોય તેવું પણ આપણને લાગી રહ્યું છે। અત્યારે હવે બેઠકોનો દોર શરૂ થયો છે, પરંતુ એક મહત્વપૂર્ણ બાબત એ પણ સામે આવી રહી છે કે શરદ પવારે વિપક્ષી દળોની જે પાર્ટી બેઠક બોલાવી છે એ બેઠકમાં સંજય રાઉત નથી જવાના, એટલે લાગી રહ્યું છે કે બંને વચ્ચેની લડાઈમાં ક્યાંક ભાજપ ફાવી જશે। તોરલ, આપણે શરૂઆતથી જ વાત કરી ત્યારથી એક વાત આમાં સ્પષ્ટ છે કે આ જે ઘા મરાઈ રહ્યો છે એ સ્પષ્ટપણે શિવસેના પર પ્રહાર થવાનો છે। અને શિવસેનાના જે પણ ચૂંટણી કૌસ્તુભભાઈ વાત કરી એ પ્રમાણે આપણને ખ્યાલ છે કે રાજ્યસભા અને એમએલસીમાં જે પણ કંઈ શિવસેનાને પછડાટ મળી એનું કારણ શિવસેનાના જ સભ્યો હતા। એટલે ભાજપ જે કરવાનું છે એ સ્પષ્ટ છે અને સુરત લાવવામાં આવે છે। અત્યાર સુધી સામાન્યપણે જ્યારે રાજ્યસભાની ચૂંટણી હોય કે પછી એમએલસીની પણ આ ચૂંટણી હોય ત્યારે આવું થતું હોય છે કે એના ધારાસભ્યો ગુપ્તવાસમાં જાય છે। અને આ વખતે સુરત એનું રાજનીતિનું કેન્દ્ર બનવાનું છે કે પ્રથમ વખત કે જ્યારથી બીજા રાજ્યના જે નેતાઓ છે એ સુરત અહીંયા આવ્યા છે। અને એનો પણ સ્પષ્ટ સંકેત છે, સુરતની અંદર સીઆર પાટીલ જેવા મજબૂત પ્રદેશ પ્રમુખ છે, એમનું ઘર આંગણું છે અને ત્યાં લાવવામાં આવ્યા છે। સીઆર પાટીલે પણ એના પોતાના આજના તમામ કાર્યક્રમો રદ કર્યા છે। મતલબ સીધો સાફ સંદેશ છે કે આની અંદર ભાજપ પણ પોતાની ભૂમિકા ભજવવાનું છે। હા, એક વાત ચોક્કસ છે કે આપણને હજુ જયારે બપોરે એકનાથ શિંદે એવી વાત છે કે તમે ત્યારે પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે અને ત્યારે આપણને ખ્યાલ આવશે કે એમની રણનીતિ શું છે। પરંતુ મહારાષ્ટ્ર જેવું રાજ્ય ગુમાવવું એ ભાજપને પહેલેથી જ ગમ્યું નહોતું અને એ રાજ્ય કઈ રીતે આવે એની જે રમતો હતી એના ભાગરૂપે જ આજે જે ઘટનાક્રમ થયા છે એ આપણને ખ્યાલ આવે છે। બીજું ત્યાં જોઈએ તો એનસીપી, આપણને ખ્યાલ છે કે જે પ્રકારે મહારાષ્ટ્રના મંત્રીઓ ગયા એની અંદર એનસીપીના સભ્યો જેલમાં છે, પણ છતાં પણ શરદ પવારે ખૂબ જ પુણ્યપૂર્વક એની સહકારી સરકારને ચલાવવાનું ને એનું એક દાયિત્વ નિભાવ્યું હતું। હવે વારો શિવસેનાનો આવ્યો છે, એટલે એની અંદર સીધા એને કોઈને સંડોવામાં નથી આવ્યા, પણ જે પ્રકારે 12 ધારાસભ્યો અહીંયા આવે છે અને બીજા ધારાસભ્યો કૌસ્તુભભાઈ કે પ્રમાણે ત્યાં અનરીચેબલ છે, એનો સ્પષ્ટ સંકેત છે કે બધા ચોકઠા ગોઠવાઈ ગયા છે અને ગમે ત્યારે એ ઉથલપાથલ થઈ શકે છે। બિલકુલ નરેશભાઈ અને કૌસ્તુભભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। સમય બ્રેકનો થયો।
વેલકમ બેક. તો મહારાષ્ટ્રની રાજનીતિમાં નવા જૂનીના અંધાણ વર્તાઈ રહ્યા છે. એકનાથ શિંદે જે શિવસેનાના નેતા અને મંત્રી છે તે પોતાના સમર્થક ધારાસભ્યોની સાથે ગુજરાતમાં એટલે કે સુરત ખાતે આવી પહોંચ્યા છે. ત્યારે કોંગ્રેસ નેતા નાના પટોલેએ શું કહ્યું આવો તે પણ સાંભળીએ. તો આજ મુદ્દા પર ચર્ચા કરવા માટે મારી સાથે કૌસ્તુભભાઈ અને નરેશભાई જોડાયેલા છે. कौस्तुभभाई अपनी पास आवा मांगीश, जिस प्रकार से ये राजनीति में उतार चढ़ाव देखने को मिल रहे हैं, आपको लगता है कि शरद पवार जो चाणक्य कहा जाता है वो इस बार कुछ ना कुछ करके अपनी सरकार बचा लेंगे? पवार जी तो पूरी तरह से कोशिश करते रहेंगे कि अपनी सरकार बचे, लेकिन अगर हम देखें थोड़ा सा पीछे जाकर, थोड़ा पीछे माने 2014 की इलेक्शन जो हुई थी उसके पहले अगर हम थोड़ा सा ध्यान दें तो उस समय पे देवेंद्र फडणवीस ने विधानसभा के अंदर ही स्टेटमेंट किया था कि आने वाले इलेक्शंस में एनसीपी जो कि इतनी बड़ी पार्टी मानी जाती है वो नैनो पार्टी के रूप में आपको दिखाई देगी। और उस तरह से देवेंद्र फडणवीस ने वो कर करके दिखाया था। उनके गिने चुने एमपीज चुन के आए थे महाराष्ट्र के अंदर, बाकी महाराष्ट्र में एनसीपी का नाम कहीं पे भी नहीं था। तो जिस तरह से देवेंद्र फडणवीस का अगर हम प्रोग्रेस देखें उस समय से लेकर के यानी प्री 2014 टू अभी तक यानी आज तक का अगर हम प्रोग्रेस देखें तो देवेंद्र फडणवीस काफी मैच्योर होते नजर आ रहे हैं और उस मैच्योरिटी के साथ में उनका जिस तरह का प्रोग्रेस पॉलिटिकल स्ट्रैटेजीज के अंदर दिखाई दे रहा है वो काफी सराहनीय है। सो अगर हम देखें तो शरद पवार बिल्कुल सरकार बचाने की कोशिश करेंगे, क्योंकि अगर सरकार बचती है तभी उनके मिनिस्टर्स या उनके फॉलोअर्स जो है, उनके एक्टिविस्ट जो है पार्टी के, उनको कहीं ना कहीं कुछ लाभ मिलना है। लेकिन क्या वो सक्सेस होते हैं इसके ऊपर हमें देखना पड़ेगा, क्योंकि जिस तरह से बीजेपी एक तय करके आगे बढ़ रहा है महाराष्ट्र के अंदर, नहीं हम महाराष्ट्र में अकेले ही सत्ता स्थापन करेंगे, क्योंकि एनसीपी ने या अजित पवार ने जिस तरह से वो मिडनाइट गवर्नमेंट बीजेपी और एनसीपी की फॉर्म हुई थी 2019 में, और बाद में अजित पवार बैकआउट कर गए, उन्होंने कहा कि नहीं नहीं ये मैं वहां पे गलती से चला गया था। तो उसके बाद में मुझे नहीं लगता कि बीजेपी का कोई भी एमएलए हो या कोई भी कार्यकर्ता हो वो एनसीपी के ऊपर इस तरह से बिलीव करके या इस तरह से ट्रस्ट करके उनको साथ में लेकर के चले। सो लेकिन उनके रिलेशंस एनसीपी के साथ में उन्होंने काफी अच्छे रखे हैं, और उस रिलेशंस को लेकर के जिस तरह से महाविकास आघाड़ी के अंदर किस तरह से असंतोष बढ़ रहा है, कहां पे असंतोष बढ़ रहा है, कौन सा कोना जो है महाविकास आघाड़ी का, ये अगर हम सिर्फ उंगली लगा देंगे तो गिर जाएगा दीवार। इस तरह से बीजेपी ने स्टडी करके काफी अच्छी से इस सरकार को एक क्या कहते हैं डेंजर सिचुएशन में लेकर के आए हैं। पारुल बिल्कुल નરેશભાઈ આપની પાસે આવવા માંગીશ. જે પ્રકારે કૌસ્તુભભાઈએ કહ્યું કે જે પ્રકારનો સિનારીઓ જોવા મળ્યો હતો ભૂતકાળમાં કે એનસીપી પર વિશ્વાસ કરી શકે ભાજપ અત્યારે તેવી સ્થિતિમાં નથી, પરંતુ લાગી રહ્યું છે કે શિવસેનાની નારાજગી છે તેનો ફાયદો ઉઠાવ્યો. એકનાથ શિંદેનું ક્યાંક આમંત્રણ પત્રિકામાં નામ નહીં અને ત્યારબાદ તેમની નારાજગી અને અત્યારે સુરતમાં ધામા, એટલે ક્યાંક ને ક્યાંક જે મજબૂત નેતા છે તેને ટાર્ગેટ કરીને ભાજપ કમલ ઓપરેશન પાર પાડવા જઈ રહ્યું છે.
સ્વાભાવિક છે કે એનસીપી ને પહેલી જ વખતે જયારે ફડણવીસે અડધી રાત્રે શપથ લીધા ત્યારે એમનું ટાર્ગેટ એનસીપી ના અજીત પવાર હતા, પરંતુ આપણે સૌ એક ઘટનાક્રમ જાણીએ છીએ કે એમાં એ છેલ્લી ઘડીએ એમ કહી શકાય કે એમણે પાછી પાની કરી અને પછી એ સરકાર પછી પડી ગઈ. પણ કહેવાનો મતલબ એ છે કે એનસીપી પર એમને એક વખત વિશ્વાસ મૂકી જોયો અને પછી સ્વાભાવિક છે કે ત્યાં એમને આગળ નથી વધ્યા અને એમના માટે હવે એક ટાર્ગેટ શિવસેના હતો અને એમાં પણ શિવસેનામાં ઘણા સમયથી જે આંતરિક જે કલહની સ્થિતિ થઈ અને એકનાથ શિંદે જેવા મોટા નેતા કે જે ઉદ્ધવ ઠાકરે અને શિવસેનાના ખૂબ જ વફાદાર અને લોયલિસ્ટ નેતા હતા, એને જયારે તમે સાઇડ ટ્રેક કરો છો ત્યારે ગમે ત્યારે આવા પરિણામ આવી શકે છે. અને એમએલસી નું પરિણામ, રાજ્યસભાના પરિણામ પછી આ એમએલસી ની ચૂંટણી યોજાઈ અને ત્યારે પણ ક્રોસ વોટિંગ થયું અને એના રાત્રે આગલી રાત્રે ક્રોસ વોટ એટલે પરિણામ આવે છે અને પછી ગાયબ થઈ જાય છે. મતલબ સાફ છે કે આ ખૂબ જ લખાયેલી એક સ્ક્રિપ્ટ છે. એની સ્ક્રિપ્ટના ભાગરૂપે જ એમણે અહીંયા સુરત આવવાનું નક્કી થયું છે. એટલે જે શિવસેનાને ટાર્ગેટ કરવાનું એક મુખ્ય કારણ એ છે કે ભાજપને ત્યાં હવે એનસીપી કે કોંગ્રેસ એ બંને વિપક્ષ છે. એના માટે શિવસેના સાથે એની સૌથી મોટી ગઠબંધનોમાં સરકાર ચાલી. જ્યારે ભાજપે પોતાનું રાજકીય મજબૂતાઈ કરી તો એમાં શિવસેનાની પણ ખૂબ જ મોટી ભૂમિકા હતી. એટલે શિવસેનાને જો તોડવામાં આવે તો ભાજપ ત્યાં મહારાષ્ટ્રની અંદર એકલો પ્રસ્થાપિત થઈ શકે. અને આપણે ઘણા સમયથી જોઈએ છે કે શિવસેના ભાજપ જેની સાથે જોડાય ને જે પક્ષ હોય એ પક્ષ જે છે એ પછી નાનાભાઈની ભૂમિકામાં આવી જાય અને ભાજપ એની પર હાવી થઈ જતો હોય છે. એટલે મહારાષ્ટ્ર જેવા રાજ્યમાં ભાજપની એક જ મનસા હવે રહેશે અને રહી છે કે અમે એકલા સત્તા પર આવીએ. તો સ્વાભાવિક છે કે એને એક જ વિચારધારા, ઠીક છે હમણાં મહારાષ્ટ્ર વિકાસ આઘાડી સરકાર બની અને ઉદ્ધવના જે નિવેદન આવે છે એ હિન્દુત્વ વિશેના હોય કે પછી રાષ્ટ્રવાદ વિશેના હોય કે એની અંદર થોડુંક આપણને નરમપણું વર્તાય છે, પરંતુ આખરે એમની અને ભાજપની વિચારધારા એક છે. ત્યારે શિવસેના પર પ્રહાર કરવાનું કારણ પણ ભાજપનું એ જ હોઈ શકે કે ભવિષ્યમાં જ્યારે ટૂંક સમયમાં પાછી વિધાનસભાની જે ચૂંટણી અને 24માં બંને ચૂંટણી લોકસભાની આવવાની છે ત્યારે ભાજપ એકલા હાથે મહારાષ્ટ્રની અંદર રાજ્ય અને કેન્દ્ર બંનેમાં મજબૂતાઈ પ્રાપ્ત મહારાષ્ટ્રમાંથી કરે એના ભાગરૂપે જ હું માનું ત્યાં સુધી શિવસેનાને એમને ટાર્ગેટ બનાવ્યો છે. આ ઉપરાંત હમણાં મહારાષ્ટ્રની અંદર મુંબઈ પાલિકાની પણ ચૂંટણીઓ આવવાની છે, સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી આવવાની છે એમાં પણ શિવસેના અને ભાજપ સાથે સામસામે એમને લડવાનું થવાનું છે. ત્યારે એ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આ ઘટનાક્રમ સર્જાઈ રહ્યો છે. અને આપણને ખ્યાલ છે જ્યારે નંબર્સ પણ નહોતા ત્યારે મહારાષ્ટ્રમાં જો દેવેન્દ્ર ફડણવીસને અડધી રાત્રે શપથ લેવડાવવામાં આવ્યા હોય ત્યારથી જ એક બાબત સ્પષ્ટ થઈ ગઈ હતી કે ગમે તે થાય અમે મહારાષ્ટ્રમાં સત્તા મેળવીશું. અને કર્ણાટકમાં ભાજપ આ કરી ચૂક્યું છે, મધ્યપ્રદેશમાં પણ એ વસ્તુ થઈ ગઈ છે અને વારો ફરી પાછો મહારાષ્ટ્રનો આવી ચૂક્યો છે. બિલકુલ, તો આ ચર્ચા યથાવત રહેશે. આ બંને મહાનુભાવો મારી સાથે જોડાઈ ગયા છે. ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સંજય રાઉત આ નિવેદન આપી રહ્યા છે. શિવસેનાના નેતા સંજય રાઉતનું નિવેદન. એક તરફ મહારાષ્ટ્રની રાજનીતિમાં હલચલ, ત્યારે તેમનું વચ્ચે નિવેદન ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શિવસેનાના નેતા સંજય રાઉતનું આ મહત્વનું નિવેદન. કોઈ ભૂકંપ નહીં આવે રાજકારણમાં, પણ કેટલાક ધારાસભ્યો મુંબઈની બહાર છે તેવી વાત તેઓ કરી રહ્યા છે અને સીધો આક્ષેપ કરી રહ્યા છે ધારાસભ્યોને તોડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. तो आज मुद्दे अपनी साथ नरेश वारिया, कौस्तुभ कुलकर्णी बन्ने सीनियर जर्नलिस्ट अपनी साथ जुड़ाई गया है। कुलकर्णी साहब, एक महत्व का निवेदन संजय राउत साहब का आ रहा है, वो बोल रहे हैं कि धारासभ्य जो विधायक है उनको तोड़ने की कोशिश हो रही है और कैसे समीकरण बन सकते हैं। जी देखिए, समीकरण अगर हम देखें तो जिस तरह से संजय राउत साहब का एक काफी बड़े लीडर है शिवसेना के अंदर और काफी वेल रेड लीडर है, ऐसा हम कह सकते हैं। लेकिन पिछले कुछ दिनों से या जिस दिन से ये सरकार स्थापन हुई है उस समय से लेकर के अगर हम संजय राउत को देखें तो संजय राउत जी थोड़े से जमीन के ऊपर से ही चलते हुए नजर आते हैं। उन्होंने बीजेपी को काफी हल्के में लिया है। अगर बीजेपी ने जिस तरह से सत्ता में आने से पहले जिस तरह की रणनीतियां तय की थी
अगर उन रणनीतियों को देखें तो बीजेपी एक हाथी की तरह स्लो एंड स्टेडी मूवमेंट करते हुए नजर आती है। बीजेपी ने कहा था कि वी वांट कांग्रेस लेस इंडिया, कांग्रेस विरहित इंडिया। कांग्रेस विरहित इंडिया करने में बीजेपी कहीं ना कहीं सफल होते हुए नजर आ रही है। महाराष्ट्र में देखें तो महाराष्ट्र में लिटरली कांग्रेस खत्म होते हुए नजर आ रही है। बाला साहब थोरात जो कह रहे हैं ये या जो अंदाजे बांधे जा रहे हैं कि बाला साहब थोरात रेसिग्नेशन दे देंगे, लेकिन अगर हम देखें नाना पटोले जो कि इतना आत्मविश्वास कहे या ओवर कॉन्फिडेंस कहे वो थोड़ा सा देखना पड़ेगा, लेकिन जिस ओवर कॉन्फिडेंस से वो देख रहे थे कि नहीं हम बीजेपी को सत्ता से बाहर रखेंगे, लेकिन नाना पटोले अभी तक सत्ता में आने के बाद भी कांग्रेस के लिए कुछ नहीं कर पाए हैं, ना ही आगे जाके वो कुछ कर पाएंगे। इस तरह की सिचुएशन है। सो अगर विधायक तोड़ने की कोशिश की जा रही है, अगर सरकार गिराना है तो विधायक तोड़ने की कोशिश की ही जाती है। कांग्रेस ने भी पीछे क्या किया था, या एनसीपी ने भी पीछे क्या किया था। खुद शरद पवार ने कांग्रेस के ही जो एमएलए थे वो तोड़ करके अपनी खुद की सरकार बनाई थी 70s के अंदर। तो वो क्या था, तो तोड़ने वाली ही बात थी ना। तोड़ने के बाद में ही कुछ नया जोड़ा जा सकता है, तो तोड़ने की कोशिश की जा रही है। ये जो संजय राउत जी का स्टेटमेंट है ये काफी बचकाना स्टेटमेंट है। उन्होंने अपनी हार कबूल करके एरोगेंस कम करके जनता के सामने आना है। उनका जो एरोगेंस बढ़ा हुआ था वो एरोगेंस कहीं ना कहीं दिखाई दे रहा था, और उस एरोगेंस के वजह से जनता को कोई तकलीफ हो रही है ऐसी बात नहीं है, लेकिन उस एरोगेंस की तकलीफ उनके ही पार्टी के अंदर के एमएलएस को हो रही थी, और वो तकलीफ हमें कल और राज्यसभा के इलेक्शन के वक्त दिखाई दी है। जो एकनाथ शिंदे है उन्होंने जिस तरह से काम किया है देवेंद्र फडणवीस सरकार के अंदर भी और बाद में इस महाविकास आघाड़ी के सरकार में भी, और उन्होंने जिस तरह से पार्टी को मजबूत करने के लिए कई सारे कदम उठाए थे। उन्होंने ठाणे डिस्ट्रिक्ट सबसे पहले तो अच्छी तरह से बांध के निकाला, उसके बाद में पूरा स्टेट बांधने के लिए उन्होंने कई सारे प्रयास किए, और उसमें वो कहीं ना कहीं सक्सेसफुल रहे हैं। और उस सक्सेस के बावजूद भी जब उन्हें क्रेडिट नहीं दिया गया तो स्वाभाविक है कोई भी व्यक्ति, कोई भी इंडिविजुअल इतना काम करने के बाद में भी अगर क्रेडिट नहीं मिलता है तो जहां पे उसे क्रेडिट मिले वो वहां पे चला ही जाएगा। वो क्यों रुकेगा आपके पास। घर के अंदर की स्थिति भी ऐसी है शिवसेना की, और इस स्थिति को समझने में शिवसेना लीडरशिप नाकाम या असफल रही है हम कह सकते हैं। साथ ही में एक स्टेटमेंट बाला साहब ठाकरे जो कि एक बहुत बड़े और बहुत अच्छे नेता महाराष्ट्र को मिले थे, अगर वो उनका स्टेटमेंट हम देखें कि ठाकरे परिवार से सरकार के अंदर कोई नहीं जाएगा, ठाकरे परिवार विल क्रिएट द गवर्नमेंट, विल क्रिएट लीडर्स। बिल्कुल उनके रास्ते पे तो कोई अभी नहीं चल रहा है। ये जो उनका स्टेटमेंट જી ઠીક છે નરેશભાઈ, અત્યારે જે રીતના સમીકરણો જોવા મળી રહ્યા છે, કારણ કે ભાજપ પૂરતા પ્રયત્નો કરી રહ્યું છે, પૂરતા જોર લગાવી રહ્યું છે, સીઆર પાટીલ પણ હરકતમાં આવી રહ્યા છે। હેલો નરેશભાઈ, કેવા સમીકરણો નરેશભાઈ જોવા મળી શકે છે આગળ મહારાષ્ટ્રની રાજનીતિમાં? કૌસ્તુભે બહુ વિગતવાર મહારાષ્ટ્રની જે અત્યારની સ્થિતિની વાત કરી છે। હું સ્પષ્ટપણે જોઉં છું સંજય રાઉત કહે છે સભ્યો તોડવાથી સરકાર બનતી હોય છે, અને અહીં કોઈ પક્ષાંતર થવાની કોઈ શક્યતા નથી। પહેલા આપણે એવા લેવા હતા કે 12 ધારાસભ્યોની વાત છે, ને હમણાં જ અંકુર તમે કહ્યું કે ભાઈ 29 જેટલા ધારાસભ્યો એની સાથે સંપર્કમાં છે, એનો સ્પષ્ટ સંકેત છે
કે સરકાર તોડવા માટે કે મહારાષ્ટ્ર સરકારનું જે પતનની જે છે એ કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ફડણવીસ દિલ્હી જાય છે અને એમને અહીંયા સુરત મોકલવામાં આવે છે. જે પણ કઈ વાત છે સ્વાભાવિક છે કે એકનાથ શિંદેની સાથે જે છેલ્લા ઘણા સમયથી જે પ્રકારે કરવામાં આવ્યું એનો ભાજપે સ્પષ્ટપણે ફાયદો લીધો છે. વાત તો સતર્ક તો અઘાડી સરકારે રહેવાનું હતું. તૂટી છે તો શિવસેના તૂટી છે. એટલે જ્યારથી ઘર્ષણ થયું એ ઘર્ષણ શિવસેના અને ભાજપનું જ રહ્યું છે. તો એની અંદર સ્વાભાવિકપણે ભાજપે હવે વ્યૂહરચનાને ચોખ્ખા ગોઠવી દીધા છે. જયારે ભાજપને પહેલો ખૂબ જ ખરાબ અનુભવ થયો ત્યારે હું માનું છું કે આજે જે યોગના દિવસે જે સત્તા મેળવવાનો સંયોગ બનાવ્યો છે એ એમની સ્પષ્ટપણે ખૂબ જ વ્યૂહરચના પૂર્વક જ ઘડવામાં આવ્યો છે. હવે જે રીતે કર્ણાટકની અંદર રાજીનામા આપી અને સરકાર તોડવામાં આવી, ભવિષ્યમાં અહીંયા પણ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવશે અને શિવસેનાનું સરકારનું પતન હવે મને નથી લાગતું કે શરદ પવાર પણ એને રોકી શકે. અને એનું કારણ છે કે આ બધા જે ઘટનાક્રમ બની રહ્યા છે એને આપણે રાષ્ટ્રપતિની ચૂંટણીને પણ એક બાબતે ધ્યાનમાં રાખવી જોઈએ. થોડા દિવસ પહેલા જ શરદ પવારે પોતે સ્ટેટમેન્ટ આપી દીધું કે હું અહીંયા નથી, પણ એ સાથે સાથે વિપક્ષની સાથે પણ જોડાયેલા રહ્યા હતા. એટલે જે પણ ઘટનાક્રમ બન્યો એ ખૂબ જ દિવસ પણ એવો પસંદ કરવામાં આવ્યો છે. સામે રાષ્ટ્રપતિની ચૂંટણી છે. એટલે જે પ્રકારે આખી ગેમ રહી છે આપણે એમાં તમે એમ ન કહી શકે ભાજપ ન કરે, કારણ કે રાજકારણ એ અસંતોષ અને અપેક્ષાઓનો ખેલ હોય છે અને સત્તાનો ખેલ હોય છે. એટલે સ્વાભાવિક છે કે ભાજપ એ કામ કરવાનું જ છે અને ભાજપ જ એમને પ્રોત્સાહિત આપી ને સરકાર ગબડાવવાનું છે. કારણ કે ધારાસભ્યો આવે છે તો સુરતમાં આવે છે અને એ ભાજપની સરકારનું રાજ્ય છે. સુરત એ પાટીલ જે પોતે મૂળ મહારાષ્ટ્રીયન છે એટલે એને એની સાથે ન જોડી શકે, પણ કદાવર નેતા છે એ નેતાના આશ્રય આપવામાં આવ્યા છે આ ધારાસભ્યોને. સ્પષ્ટ સંકેત છે કે ભાજપ આ ગેમ પ્લાન કે તમે એને ઓપરેશન કમલમ કહો છો એ પાર પાડવા માટે ખૂબ જ મજબૂત રીતે આગળ વધી રહ્યું છે. बिल्कुल, અને એમાં ખૂબ फूंकी પણ આગળ વધવું પડશે कुलकर्णी साहब, क्योंकि पहले भी ऐसा भाजपा को झटका लगा था. पहले सब सरकार बन गई, आगे आते हैं, फिर वापस विधायकों के जो समर्थन मिलते हैं वो समर्थन भी वापस मिल जाते हैं. अभी कितना ध्यान रखना पड़ेगा और बीजेपी ने अपना पूरा जोर लगाया और उसका जोर जो विधान परिषद का जो इलेक्शन था उसमें ही दिखा दिया था. कुलकर्णी साहब जी हाँ, बिल्कुल बीजेपी ने काफी जोर लगाया है, इसमें कोई दो राय नहीं है. और बीजेपी सत्ता जो लेना चाहती है वो खामियां दिखा करके लेना चाहती है. इसके पहले जिस तरह से सत्ता परिवर्तन हुआ है उस सत्ता परिवर्तन में कहीं न कहीं पैसों का खेल हुआ है. लेकिन यहाँ पर पैसों का खेल नहीं दिखते हुए यहाँ पे खामियां दिखा करके और खामियों वाली स्थिति या खामियों वाली सरकार बैठ करके कुछ काम नहीं कर पाएगी. इसलिए एक अच्छी सरकार जो काम कर सकती है उस तरह की सरकार ले आना ये बीजेपी का मकसद दिखाई देता है और उसमें वो सफल होते हुए नजर आ. कुलकर्णी साहब आपको रोकूंगा. के नाते अपने घर वापस आ जाए. क्या 80 घंटे की सरकार की तरह ये भी असफल होगा ये प्रयत्न? पूरा असफल होगा. તો આ હતા સંજય રાઉત અને આત્મવિશ્વાસ તેમનો અત્યારે છલકાઈ રહ્યો છે, કારણ કે તેઓ કહી રહ્યા છે ઘણા ધારાસભ્યો પરત આવવા માંગે છે. ધારાસભ્યો સાથે તેમની વાતચીત પણ ચાલી રહી છે અને આજે પૂરેપૂરું ઓપરેશન જે બીજેપીનું છે એ અસફળ રહેશે. અત્યારે મહારાષ્ટ્રની રાજનીતિ તેજ થઈ ગઈ છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં હલચલ જોવા મળી રહી છે, કારણ કે મહારાષ્ટ્ર સરકાર મહાવિકાસ અઘાડી સરકારના એક મંત્રી અત્યારે ગુજરાતમાં છે. તેમની સાથે 20 ધારાસભ્યો હોવાનો પણ દાવો તે કરી રહ્યા છે અને સાથે સાથે તેમનું સમર્થન પણ તેમને મળી રહ્યું છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. અને માટે જ અત્યારે મહારાષ્ટ્રની રાજનીતિમાં હલચલ જોવા મળી રહી છે. એ વચ્ચે સંજય રાઉતનું પણ નિવેદન આવી રહ્યું છે કે સરકારને કશું જ નહીં થાય. એમનો એક આત્મવિશ્વાસ પણ બોલી રહ્યો છે અને કોઈ પણ રાજકીય ભૂકંપ નહીં આવે એવું નિવેદન પણ તેઓ આપી રહ્યા છે. આજ મુદ્દે આપણી સાથે નરેશ વારિયા, કૌશુબ કુલકર્ણી આપણી સાથે जोड़ाયેલા છે, सीनियर जर्नलिस्ट है. कुलकर्णी साहब, हमने पहले ही जो बात की एमएलसी का जो चुनाव था उसमें ही बीजेपी ने अपना जोर लगा दिया था. उसके नतीजे भी जो सामने आए थे उसमें बीजेपी को जीत मिली है. क्या प्रभाव पड़ सकता है आगे?
देखिए, आगे काफी प्रभाव पड़ सकता है। जिस तरह से देवेंद्र फडणवीस आगे बढ़ते जा रहे हैं विकास काम को लेकर के, कई सारे विकास काम जो बीजेपी या देवेंद्र फडणवीस की सरकार, देवेंद्र फडणवीस जब सीएम थे उस समय पे जब शुरू किए गए, वो विकास के काम इस सरकार में जाकर के कहीं न कहीं स्लो मोशन में चल रहे हैं। अगर हम देखें, इस साल की शुरुआत में भी कहा जा रहा था कि नहीं, हम समृद्धि हाईवे लॉन्च कर देंगे, लेकिन उनको एक फेज भी लॉन्च कर नहीं पाए, क्योंकि जिस तरह से काम हो रहा था, आधा अधूरा काम वो लॉन्च करके क्या करेंगे। और ये सब बातें एकनाथ शिंदे जी को पता थी। एकनाथ शिंदे जी उसके पीछे थे कि भाई ये काम सबसे पहले हो, क्योंकि उन्होंने देवेंद्र फडणवीस के सरकार में भी यही पोर्टफोलियो संभाला था और वही इस काम का देख रहे थे। पूरा कामकाज, सुपरविजन जो था वो ही खुद मिनिस्टर थे उस डिपार्टमेंट के, और वो सब पूरा सुपरविजन कर रहे थे। उन्हें स्पीड पता था। लेकिन इस गवर्नमेंट में आने के बाद में जिस तरह का ये स्पीड कमती हुआ है, उस स्पीड को लेकर के उनको भी कहीं ना कहीं नाराजगी थी कि इस तरह से ये होना नहीं चाहिए। ये एक काफी अच्छा प्रोजेक्ट है, काफी बड़ा प्रोजेक्ट है जो कि महाराष्ट्र में हो रहा है, और इससे पहले इस तरह का प्रोजेक्ट हुआ नहीं है। तो उनकी ये सब स्थिति थी। और जब ये सब चीजें धीमे धीमे होते गई और हर काम में कहीं ना कहीं पीछे हाट या एक स्लो मोशन, या हाँ भाई कल करेंगे, परसों देखेंगे, अगले मीटिंग में देखेंगे, इस तरह के जब चाल ढकल एक वातावरण निर्माण होता है, तो उस समय पे कई सारे मिनिस्टर जिन्होंने विकास देखा है, जिन्होंने विकास का क्या फल होता है वो सब देखा है, वो थोड़े से फिर लीडरशिप से नाराज हो जाते हैं। और ऐसी नाराजगी लीडरशिप ने लेना, ये लीडरशिप को भी शोभा नहीं देता है। उद्धव ठाकरे खुद भी अच्छे पॉलिटिकल लीडर है, लेकिन जिस तरह से कुछ गिने चुने लोगों को करीब रख करके उनके कंसल्टेशन के साथ में सरकार चला रहे हैं, जिस तरह से सोनिया गांधी जी सरकार चला रही थी 2014 के पहले गिने चुने लीडर्स का सुनते हुए, तो ऐसे सब स्थिति में वो सरकार गिरनी ही थी। और ये भी यहाँ पे भी वही सब हो रहा है कि गिने चुने लीडर्स को लेकर के ये सब किया जा रहा है। आप ग्राउंड में जाकर के देखिए, ग्राउंड में स्थिति क्या है, ग्राउंड की स्थिति, ग्राउंड लेवल की स्थिति, और एक आइवरी टावर में बैठ करके कंसल्टेंट्स के जरिए जाने गई स्थिति, इसमें बहुत फर्क होता है। और वही हमें आज की स्थिति में इस महाराष्ट्र સરકાર में दिखाई दे रही है। બિલકુલ બિલકુલ અત્યારે મહારાષ્ટ્રની રાજનીતિ તેજ થયેલી જોવા મળી છે। સૂત્રો પાસેથી એક મહત્વના અપડેટ સામે આવી રહ્યા છે કે આજે તમામે તમામ ધારાસભ્યો જે સુરતમાં રોકાયા છે, અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે એકનાથ શિંદે મંત્રી મહાવિકાસ અઘાડી સરકારના જેઓ સુરતમાં લા મેરિડિયન હોટલમાં રોકાયા છે, તેમની સાથે સાથે 29 ધારાસભ્યોનું સમર્થન છે, અને 29 ધારાસભ્યો અત્યારે સુરતમાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, અને હોટલમાં રોકાયા છે। સૂત્રો પાસેથી એ પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે એમને અમદાવાદ લાવવામાં આવી શકે છે। તો આ મહારાષ્ટ્રની રાજનીતિ લઈને સૌથી મોટા સમાચાર, અને મહાવિકાસ અઘાડી સરકાર પર ખતરો અત્યારે મંડરાઈ રહ્યો છે। ત્યારે ઉદ્ધવ ઠાકરેના મંત્રી એકનાથ શિંદે સહિત 29 ધારાસભ્યો જે સુરતમાં છે તેમને અમદાવાદ લાવવામાં આવી શકે છે। નરેશભાઈ, આ સૌથી મહત્વનું અપડેટ સામે આવી રહ્યું છે, કારણ કે 29 ધારાસભ્યો તેમની સાથે હોવાનો અત્યારે તો દાવો કરવામાં આવી રહ્યો છે। પહેલા 11, ત્યારબાદ 20, અત્યારે 29 ધારાસભ્યોના આંકડા આગળ ને આગળ વધતા જઈ રહ્યા છે। શું લાગી રહ્યું છે નરેશભાઈ? અંકુર, આગળ પણ આપણે ચર્ચાનો દોર શરૂ કર્યો ત્યારથી કહું છું, જે હવે તો નંબર્સ વધી રહ્યા છે, સંખ્યા વધી રહી છે, એટલે જે પેલા 10-12 ધારાસભ્યોની વાત હતી તો ત્યારે માની શકાય કે એટલું એમને અંતર 178 એમની પાસે સંખ્યાબળ હતું, થોડું ઘણું આમ તેમ થાય અને સરકાર બચી જાય। તો હવે એમની સરકાર આઈસીયુ પર આવી ગઈ છે, વેન્ટિલેટર પર આવી ગઈ છે, અત્યારથી સ્પષ્ટ થઈ ગયું છે। 29 ધારાસભ્યો મતલબ ઉદ્ધવ ઠાકરેની સરકાર, મહારાષ્ટ્ર અઘાડી વિકાસ સરકારનું પતન આપણે હું તો હવે નિશ્ચિત જોઈ રહ્યો છું। એમના માટે હવે કોઈ ચાન્સ નથી।
હું આની અંદર સ્પષ્ટપણે એ જોઉં છું કે ઉદ્ધવ ઠાકરે અને શિવસેના નબળી પુરવાર થઈ છે. એમને જ્યારથી મોદી સરકાર કેન્દ્રમાં આરૂઢ થઈ ત્યારથી એક સત્તાના ખેલ શરૂ થયા છે. 356ની કલમનો બહુ ઉપયોગ થઈ શકે એમ નથી. ત્યારે રાષ્ટ્રપતિ શાસન લાદવાને સરકારો પાડી દેવીના જે ખેલ ચાલતા હતા, હવે એ આ પ્રકારે ખેલ શરૂ થયા છે. કર્ણાટકનું ઉદાહરણ એમને ધ્યાનમાં રાખવાની જરૂર હતી. મધ્યપ્રદેશમાં જે પ્રકારે થયું કે શિવસેના માટે એમણે બોધપાઠ લેવાની જરૂર હતી. બિહારનું આપણે જાણીએ છીએ કે કઈ રીતે લાલુ પ્રસાદ અને નીતિશ કુમારની સરકાર જે ગઠબંધન તોડી અને નીતિશ કુમારને આરૂઢ કરવામાં આવ્યા, અને જે પ્રકારે ભાજપ જ્યારથી સત્તામાં આવ્યું ત્યારે તે પ્રકારે એને એક સ્ટ્રેટેજી અપનાવી છે, એક નવી આપણે આદર્શ રાજનીતિમાં એને કદાચ આપણે એવું ન માનીએ કે યોગ્ય નથી, પણ જયારે સત્તા જ રાજકીય પક્ષનો કે એનો ધ્યેય હોય અને આપણે ત્યાં ચૂંટણી એક સંસદીય લોકતંત્રની અંદર વિધાનસભા એટલે રાજ્યો અને કેન્દ્ર એ ઘણી બાબતથી જોડાયેલા છે. રાજ્યસભાની ચૂંટણીઓ આવે એટલે રાજ્યસભામાં રાજ્યોનું મહત્વ હોય છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ રાજ્યોના જયારે મહત્વ હોય ત્યારે કેન્દ્રમાં કોઈ પણ સરકાર અને જયારે નરેન્દ્ર મોદી જેવું નેતૃત્વ હોય અને જયારે સત્તાનું કેન્દ્રીકરણની અત્યારે વાતો છે એ પ્રકારે સત્તા ચાલતી હોય તો સ્વાભાવિકપણે એમને વધુ રાજ્યો અને વધુ એની જરૂર છે. એ પ્રકારે સત્તાની ચાલતી હોય ત્યારે શિવસેનાએ આ બાબત ધ્યાનમાં રાખવાની હતી. હું આમાં સ્પષ્ટપણે જોઉં છું ભાજપે તો જે કોશિશ કરી એ, પણ એક તમારો મોટો નેતા જયારે નારાજ હોય ત્યારે એમને સંભાળવાની ઉદ્ધવ ઠાકરે અને એના નેતૃત્વની એક એમને જાણ હોવી જોઈએ ને એને કરવાનું હતું, એ નથી કરી શક્યા. એટલે આજે આ પરિસ્થિતિ આવીને ઉભી રહી છે. બીજું આનાથી એક ચૂંટણીની આપણે નંબર ગેમ્સની જે વાત છે જોતા હવે ચૂંટણી ભવિષ્યમાં ટૂંક સમયમાં ધારાસભ્યો છોડી રાજીનામા આપી શકે છે અને એના પછી ચૂંટણી, કારણ કે દેવેન્દ્ર ફડણવીસ પણ દિલ્હીમાં દામાદ છે, અહીંયા ગુજરાતમાં ધારાસભ્યો આવ્યા છે અને હજુ હું માનું ત્યાં સુધી જે પ્રકારે તમે પણ કહ્યું કે બીજા અન્ય ધારાસભ્યો પણ સંપર્ક વિહોણા છે ત્યારે ચોક્કસપણે આજુ આ નંબર્સ પણ વધારે હોઈ શકે છે. એટલે આમાં એક વસ્તુ એ છે કે શરદ પવારની ભૂમિકા પણ હવે હું નથી માનતો કે એટલી મહત્વની રહી શકે, કારણ કે જે પણ કઈ થયું છે શિવસેનાની અંદરના ધારાસભ્યો એના પક્ષનું થયું છે. એટલે સમગ્ર કદાચ સરકાર તૂટશે કે કઈ પણ થશે તો એનું ટીકરું પણ છેલ્લે ઉદ્ધવ અને શિવસેના પર જ આવવાનું. ઓકે નરેશભાઈ, કૌશિકભાઈ, આપ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.